નમસ્કાર, યલગાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। તમે શું કહેશો મોટાભાઈ, કઈ થયું છે? તમે શું પ્રોબ્લેમ શું છે? મારી ગાડીમાં કાંઈ થયું જ નથી। તમે દારૂ પીધેલા છો? નહીં, મેં દારૂ નથી પીધો। મેં બપોરે બિયર પીધું હતું। ખાલી બપોરે બિયર પીધું હતું। બપોરે બિયર? નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યલગાર ન્યૂઝ। હું છું આપની સાથે કબીર સિંહ। મોટા સમાચાર મળી રહ્યા છે છોટાઉદેપુર જિલ્લામાંથી, જ્યાં મુસાફરોના જીવ સાથે મોટો ખેલવાડ થયો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે। છોટાઉદેપુરથી ગોંડલ જતી એસટી બસના ડ્રાઈવરની ગંભીર બેદરકારીના કારણે અંદાજે 50 જેટલા મુસાફરોના જીવ અદ્ધર થઈ ગયા હતા। જી હાં, છોટાઉદેપુરથી ગોંડલ તરફ જતી એસટી બસમાં ડ્રાઈવર દારૂના નશામાં ધૂત થઈને બસ ચલાવતો હોવાની શંકા મુસાફરોને ગઈ હતી। મુસાફરોને અહેસાસ થયો કે ડ્રાઈવર ભાનમાં નથી, જેને પગલે ચાલુ બસમાં જ ભારે હોબાળો મચી ગયો હતો। પોતાનો જીવ જોખમમાં હોવાનું જણાતા જ મુસાફરોએ બસને પાવીજેતપુર બસ સ્ટેન્ડ ખાતે ઊભી રખાવી દીધી હતી અને તમામ મુસાફરો બસમાંથી નીચે ઉતરી પડ્યા હતા। આ મામલે એસટી બસના કંડક્ટરે પણ સતર્કતા દાખવી અને તાત્કાલિક 112 ઇમરજન્સી સેવા પર પોલીસને જાણ કરી હતી। પાવીજેતપુર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને નશામાં ધૂત હોવાની શંકા ધરાવતા બસ ડ્રાઈવરની અટકાયત કરી લીધી છે। અમારા પ્રતિનિધિ ઇમરાન મિર્જાના જણાવ્યા મુજબ બસમાં અંદાજે 40થી 50 જેટલા મુસાફરો સવાર હતા। આ ઘટનાએ એસટી તંત્રની સુરક્ષા વ્યવસ્થા પર અનેક સવાલો ઊભા કર્યા છે। મુસાફરોની સુરક્ષાની જવાબદારી આખરે કોની? આવા જવાબદાર હોદ્દા પર બેસીને મુસાફરોના જીવ જોખમમાં મૂકતા ડ્રાઈવરો સામે તંત્ર ક્યારે કડક પગલાં લેશે? રિપોર્ટર ઇમરાન મિર્ઝા સાથે કબીર સિંહ, યલગાર ન્યૂઝ, છોટાઉદેપુર। છોટાઉદેપુર ગોંડલ? બરોબર। શું થયું છે પ્રોબ્લેમ તમારો? ડ્રાઈવર પી ગયા છે? અચ્છા અચ્છા, તમે બરોબર। તો પેસેન્જરે હોબાળો કર્યો છે પાવીજેતપુરમાં? ગોંડલ ડેપોની ગાડી છે? શું નામ તમારું? રાહુલ। આ કંડક્ટરના ખીચામાંથી એક બિયરનો ડબ્બો નીકળ્યો છે અને આવા બનાવ બનતા આવે છે, બરોબર? તો આટલી બધી પબ્લિકની જવાબદારી એના હાથમાં હતી ને, તો આ બિયરનો ડબ્બો નીકળ્યો છે। ડબ્બો બતાવી દો તમે એમને। અમારે હવે બીજો ડ્રાઈવર ને બીજી ગાડી જોઈએ અમને। તમે ક્યાં જવાનું, ક્યાંથી બેઠા? અમારે જવાનું છે ગોંડલ છે, ગોંડલ જવાનું ને, ગોંડલ છે, લીંબડી છે, રાજકોટ છે, બધે જવાનું છે। એ ગાડી અંદર લવા જાય। કેટલા પેસેન્જર છે અંદર ગાડીમાં? અંદાજે અહીંયાથી 25 પેસેન્જર ભરવાની એવી વાત કરી હતી પેલા ભાઈએ। જેતપુરથી 25 પેસેન્જર ભરવાની વાત કરી હતી। એ પહેલા હું કીધું કે મને કેસગઢ આવે એટલે પહેલા ઉતારી દીધો, મેં કીધું હતું એમને। તો મને કે તમે ટેન્શન લેજો, ગાડી જશે। એટલે કે જવા દે, ગાડી આવે, આખી રોંગ સાઈડથી ગાડી દબાવે છે। અત્યારે ગાડીમાં કેટલા પેસેન્જર છે? અંદાજે ગાડીમાં લગભગ પેસેન્જર 40-45 હશે। 40-45 પેસેન્જર હતા। લોકોની પછાડી ફેરવવાની છે બસમાં, માણસો કેટલા બેઠેલા હોય? નોકરો જતો ગયા